પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ. પઠન શીતલ વૈષ્ણવ, સંપાદન અશરફ નથવાણી. વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસનો ઉદ્દેશ પીડિતોના અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેમના ન્યાયને સમર્થન આપવા માટે દરેકને એક કરવાનો છે. આ દિવસ મૂળભૂત માનવ અધિકારોની હિમાયત કરવા અને આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાયને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 17 જુલાઈ 1998ના રોજ 120 દેશોએ એક સંધિ પર હસ્તાક્ષર કરવા માટે એક સાથે આવ્યા, જેને રોમ સ્ટેચ્યુટ ઓફ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ કહેવાય છે. આ સ્થાપના ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ICC તરીકે જાણીતી થઈ, જે 1 જુલાઈ 2002ના રોજ અમલમાં આવી. રોમ કાનૂન પર હસ્તાક્ષર કરવાની ઉજવણી કરવા માટે ત્યારથી દર વર્ષે વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે ખાસ તો આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરના લોકો આ દિવસની વિવિધ ઘટનાઓ દ્વારા ઉજવણી કરે છે. આ દિવસે વિશ્વમાં બનતી ખાસ અપરાધિક ઘટનાઓ જેવી કે જાતિ સંહાર, નરસંહાર, મહિલા અત્યાચારના ગંભીર ગુનાઓ વગેરે તરફ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો અને જૂથોનું ધ્યાન આકર્ષે છે. રોમના કાયદાને અપનાવ્યા પછી આંતરરાષ્ટ્રીય ન્યાય માટે વિશ્વ દિવસની સ્થાપના થઈ અને તેનાથી ICCની રચના થઈ. ICCની રચનાને શાંતિ અને નિયમન માટે ક્રાંતિકારી એડવાન્સ માનવામાં આવી હતી. આ સંધિના સભ્ય બનતા 150થી વધુ દેશો અને 123થી વધુ રાજ્યો આ નવી સંધિનો લાભ મેળવે છે. ICC વધુમાં તેના સભ્યોને વિશેષતા અને ઇમ્યુનિટીઝ પર સમાધાનની સુધારણાની પદ્ધતિને તાત્કાલિક ઉશ્કેરવા વિનંતી કરે છે. 17 જુલાઈ 1998ના રોજ રોમમાં એક ઐતિહાસિક પરિષદ દરમિયાન રોમની સંધિ અપનાવવામાં આવી હતી. આ સંધિ હેઠળ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતની સ્થાપના માટે માર્ગ મોકળો થયો હતો. આ મહત્વપૂર્ણ ઘટનાની યાદમાં વર્ષ 2010માં યુગાન્ડાની રાજધાની કંપાલામાં આયોજિત એક પરિષદમાં 17 જુલાઈને વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ વિશ્વનું પ્રથમ કાયમી, સ્વતંત્ર અને આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ છે, જે અત્યંત ગંભીર ગુનાઓ કરનારા વ્યક્તિઓ પર કાર્યવાહી કરે છે. તેમાં 4 મુખ્ય આંતરરાષ્ટ્રીય ગુનાઓનો સમાવેશ થાય છે: નરસંહાર, યુદ્ધ ગુનાઓ, માનવતા વિરુદ્ધના ગુનાઓ અને આક્રમણ સંબંધિત ગુનાઓ. આ કોર્ટનું મુખ્ય મથક નેધરલેન્ડ્સના હેગમાં છે અને તે જુલાઈ 2002થી કાર્યરત છે. ભારતે હજુ સુધી રોમ સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી, તેથી તે ICCનું સભ્ય નથી. ભારત માને છે કે ICCના કેટલાક વિભાગો તેની રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, લશ્કરી કાર્યવાહી અને આંતરિક સુરક્ષા નીતિઓમાં અવરોધ બની શકે છે. ICCમાં 4 મુખ્ય અંગો છે: પ્રમુખ પદ, કોર્ટના એકંદર વહીવટ માટે જવાબદાર પ્રેસિડેન્સી કોર્ટની પ્રવૃત્તિઓના કાર્યક્ષમ સંચાલનને સુનિશ્ચિત કરે છે. ન્યાયિક વિભાગ પ્રી ટ્રાયલ, ટ્રાયલ અને અપીલ વિભાગોમાં વિભાજિત આ ન્યાયિક કાર્યવાહીના સંચાલન માટે જવાબદાર છે. આ વિભાગોમાં ન્યાયાધીશોની પસંદગી રાજ્યોની વિધાનસભા દ્વારા કરવામાં આવે છે. ફરિયાદીની કચેરી આ અંગ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં ગુનાઓની તપાસ અને કાર્યવાહી કરે છે. ફરિયાદીને રાજ્યની વિધાનસભા દ્વારા 9 વર્ષના કાર્યકાળ માટે ચૂંટવામાં આવે છે. રજિસ્ટ્રી કોર્ટના વહીવટ અને સેવાના બિન ન્યાયિક પાસાઓ માટે જવાબદાર, જેમાં સાક્ષી સુરક્ષા, બચાવ પક્ષના વકીલ અને અટકાયત સુવિધાઓનો સમાવેશ થાય છે. વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસનો હેતુ ICCના પ્રયાસોની પ્રશંસા કરવાનો અને આંતરરાષ્ટ્રીય ગુનાઓના પીડિતો માટે ન્યાયને પ્રોત્સાહન આપવા માટે દરેકને એક કરવાનો છે. ICC મુખ્યત્વે માનવતા વિરુદ્ધના ગુનાઓ જેમ કે સંહાર, હત્યા વગેરે, નરસંહાર જાણી જોઈને સમુદાયને નુકસાન પહોંચાડવું, યુદ્ધ ગુનાઓ જાણી જોઈને દુઃખ, ત્રાસ વગેરે અને આક્રમકતાના ગુના, લશ્કરી કબજો, જોડાણ વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરે છે.